ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. હેલો. હા હેલો, દિનેશભાઈ બોલો ને? હિતેશ બોલું છું. હા હિતેશભાઈ, હા હા બરોબર. એટલે હું શું કહું છું કે હમણાં પેલો બખાડો આવતો હતો ને, એટલે ઘડી કરીને પછી ફોન મેં કીધું કરું લાવો. કોઈ વાંધો નહીં. હા હા, એટલે સાહેબ એવું કોઈ આપણા લાયક કોઈ ખરું, એવું કોઈ આમ જીવન સાથી કોઈ ગોતી આપો ખરા? ક્યાં ગામથી બોલો છો? આમ તો મારું વતન તો સતલાસના તાલુકામાં ગામ આવ્યું, ઉમરી ગામ છે બરાબર છે. અને હાલ રહેવાનું કડી છે. અચ્છા, કડી. એટલે હા આમાં તો શું છે કે અમે તો ચેનલ ઉપર તમે જે કાંઈ વાતચીત કરશો એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવે હા હા અને ઓડિયો દ્વારા તમને કોઈ પાત્ર મળે. હા હા બરોબર. હા, હમ. એટલે મને બી તમારો નંબર એક કાકા હતા એમને આપ્યો મને કે તમે એમને કે ફોન કરો કે બરાબર. એ કે કંઈક હોય કે એવું કે તમારા લાયક કોઈ ગરીબ કોઈ એવું પાત્ર હોય તો કદાચ બતાવશે એ રહ્યા. હમ. એટલે આમાં તો શું હોય કે ઓડિયો દ્વારા તમને મેળ આવે, બાકી ઓમ પર્સનલ અમારા ધ્યાનમાં કઈ છોકરીઓ ન હોય. ના ના, પર્સનલ ના હોય. હા. બરોબર. એટલે તમારો વતન સાહેબ રાજકોટ જ? ઓમ રાજકોટ છે પણ હું સૌ જુનાગઢ સાઈડનો. જુનાગઢ સાઈડ ના, નહીં? બરોબર. હા હા. ના ના, ઓકે બરોબર. અને દરજી જ છો તમે? હા, અમે તો મચ્છુ કઠિયા સહી સુથાર છીએ. ઘડિયા સહી સુથાર, બરોબર. હા, પણ આપણે બધા એક જ દરજી જ એ કહેવાય તો એક બધા. જ છે, એ તો એક જ છે. ના બરોબર. એટલે હવે તો મારા મોબાઈલ જે ખરો ને તો સાદો છે, હમ. પણ કદાચ કોઈનો એવો મોબાઈલ આપણે છે કોઈ ટચિંગ વાળો હોય ને હમ. તો એનો નંબર તમને આપું તો એમાં તમે મોકલી આપો ખરા કોઈ એવું? એટલે શું મોકલી આપું? એટલે એવું એને આ તમે કહો છો ને કે ઓડિયો કંઈક અમે કે ઈ તો મોબાઈલ. મારે જ અહીંયા રેકોર્ડિંગ કરવાનું છે. તમારી પાસે ગમે ઈ ફોન હોય ને, વાત થાય એવો ફોન હોય ને, એમાં તમે અત્યારે વાત કરો જ છો હા તો આ હા રેકોર્ડિંગ હું કરું અહીંયા અને ઈ આપણે યુટ્યુબ ઉપર મૂકવાનું હોય. હા તમારે બરોબર કઈ બરોબર. તમારે કઈ ટચિંગ ફોનની જરૂર નથી. હા હા, ના ના બરોબર. હા એટલે ઓડિયો મૂકવો છે તમારે? હા, તો ઓડિયો મૂકો, પણ એક આ પરિસ્થિતિ આપણી છે એટલે એ મેં તમને જણાવી દીધી કે ઈ તો કારણ કે તમે ક્યારેક. ઈ તો હા તમે જે કાંઈ બોલશો ને હા ઈ કોઈને ધ્યાનમાં આવે તો કોન્ટેક્ટ કરે તમે. હા બરોબર. હા બરાબર ને? મૂકો છે હા ને હા ઓડિયો ના. આપણે? હા હા, મૂકો મૂકો, ઓડિયો મૂકો, વાંધો નહીં. હા હા હા. શું નામ છે તમારું? રાજુભાઈ. અ, રાજુભાઈ. પપ્પાનું નામ? રાજુભાઈ, રાજુભાઈ જોઈતાભાઈ દરજી. જોઈતાભાઈ. હા, જોઈતાભાઈ દરજી, રાજુભાઈ જોઈતાભાઈ જોઈતાભાઈ. દરજી. હા, અટક કેવી આવે તમારી? દરજી અને અટક સોલંકી. અચ્છા, સોલંકી. અને બહુચરાજી, કુળદેવી બહુચરાજી અમારે. એમ. હા બહુચરા. અત્યારે હાલ ક્યાં ગામ રહ્યો છો તમે? હાલ તો હું કરી રહું છું. કડી. તાલુકો, જિલ્લો? મહેસાણા. જિલ્લો? જિલ્લો બી મહેસાણા અને તાલુકો હાલમાં એટલે મારું જે ઓરિજિનલ વતન ખરું ને એનું સતલાસના તાલુકો લાગે. ના, અત્યારે તમે રહેતા હોય ઈ જ કયો ને. એ તાલુકો કડી છે. તાલુકો કડી. હા, તાલુકો કડી અને જિલ્લો મહેસાણા. અચ્છા, હા. બરાબર છે. હા. તમે અને દરજી સમાજમાંથી છો ને? હા હા, તો દરજી સમાજમાં છે. તમે ક્યાં દરજી? દરજી અમે ગઢવાડા સમાજ લાગે અમારે. ગઢવાડા. હા, ગઢવાડા સમાજ. બરાબર છે. મોબાઈલ નંબર બોલો જી તમારો. 95 37 95 37 96 96 76 52. 76 52. કેટલી હા, ઉંમર છે તમારી? ઉંમર 42. 42 વર્ષ. હા બરોબર છે, બરોબર છે. તો આ 42 વર્ષ થયા તો તમારા સગાઈ કે લગ્ન કેવું થયેલું છે? ના ના, એવું કોઈ નહીં, કોઈ જગ્યાએ નહીં. કારણ કે આમાં કેવું હતું, હું તમને એક વાત કરું કયો હિતેશભાઈ, ને. કે બચપનથી જ આપણા મા બાપ ગુજરી ગયા હતા, બરોબર, છત ઓહો ઉઠી. હો. એટલે આપણે કેવું હતું કે હવે અત્યારે કેવું છે કે હાલમાં તો બધો જમાનો તો અત્યારે હાઈફાઈ જમાનો છે. બરાબર છે. આપણી પરિસ્થિતિ છેલ્લી વીક જ હતી, કારણ કે મકાન બધું પડી ગયું અને કોઈની પાસે મારા જે ફાધર ખરા ને એમને બી બીજા સમાજમાં લગ્ન કરેલા હતા. કોણે? તમારા ફાધરે? હા હા. મારા ફાધરે બી, એટલે એ બી બીજા સમાજમાં લગ્ન કર્યા હતા. એટલે આપણે કોઈ મોસાળમાં કોઈ હતું નહીં હમ 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 હમ. અને બીજું કોઈ હતું નહીં, એટલે તો પછી શું કરીએ, કોઈ સાથ સહકાર હતો નહીં આપણો. બરાબર છે, બરાબર છે. એના કારણે પછી રહી ગયા. પણ આ તો વળી મને સમાચાર મેં ટ્રાય કરીએ, કદાચ વળી જો કંઈક આવે મેળ તો ઠીક છે. ના ના, એ તો બરોબર છે. પણ આ 42 વર્ષ થઈ ગયા, મેં કીધું ક્યાંય આમ કે ટ્રાય ના ટ્રાય ના નથી ના, કરી, ક્યાંય જોવાય નથી ગયા.
ના જોવા તો ઘણો ટ્રાય કર્યો, પણ હું તમને શું કહું હિતેશભાઈ કે અત્યારે મેં તમને વાત ના કરી કે જમાનો અત્યારે શેનો છે કે પૈસાદાર વ્યક્તિનો, કે ગરીબ માણસને તો કોઈ પૂછે નહીં અત્યારે. હમ હા, એટલે આ જોઈએ ને તો કરીએ, પણ પછી આમાં પરિસ્થિતિ જોઈએ ના પાડી દે બધા એમ. બરોબર છે, બરોબર છે. એટલે આ પરિસ્થિતિ છે. એટલે મેં તમને પહેલા કેમ જણાવ્યું કે ભાઈ આપણે સત્ય બોલવું સાચું એમ. ના ના, એ તો કઈ વાંધો નહીં, ભલે તમે કારણ જે કે કઈ. સત્ય બોલ્યા હોય ને તો આપણે ગમે ત્યારે વિજય થાય, જૂઠ ઉપર જૂઠ ડૂબી જાય. ડૂબી જાય, ડૂબી જાય. અત્યારે શું કામ શું કરો છો તમે? કામ તો અત્યારે હાલ આપણે છે ને, પહેલા તો આમ રસોડાનું બી કામ કરું, પછી કોઈ વેપાર બી કરું છું. એમ. પછી વેપાર હોય તો બધો છૂટક જે મળે આપણે મૂળ કામ કરીએ છીએ અત્યારે. હમ હમ હમ. અને અત્યારે રસોડા પેલા સિઝનમાં તો રસોડાનું કરતા હતા, પણ હવે રસોડા બંધ થઈ ગયા. શેમાં કરતા? કેટરસ ના અંદર. અચ્છા, પેલા કેટરસ નું કરતા. હા, કેટરસ નું કરતા, પણ હવે અત્યારે બધું એ બંધ થઈ ગયું. પછી પાછો બીજી ક્યાંક નોકરી કરીશું. અત્યારે હવે ચોમાસું આવ્યું એટલે કદાચ કઈ નોકરી બી કરવી પડે એમ. બરોબર છે, બરોબર છે. એવું છે. એટલે જે મળે એ મૂળ ટૂંકના અંદર જે મળે એ આપણે કરી લેવાનું એમ. મહિને કેટલી આવક કેટલી થઈ જાય તમારે? આવકમાં તો મહિના આપણે કદાચ 12,000 ની આવક હશે, 10 થી 12,000. એમ, 12,000. હા, 12,000 જેટલી આવક છે. સિલાઈ કામ નથી કરતા? સિલાઈ કામ તો પહેલા કરેલું છે, જયારે મારી 18-20 વર્ષની ઉંમર હતી ને ત્યારે થોડું ઘણું ફાવે એમ આપણને, 19-20. એમ નહીં તો આ સિલાઈ કામ મૂકીને કેમ આ રસોડાનું ને એવું તમે કરતા એમ? એટલે સિલાઈ કામ ના અંદર આપણે શું થયું, એ વખત શીખવા બેઠા હતા. એટલે આપણને કહેવાનો મતલબ કે આમાં કેવું હતું કે આપણે બેઠા, પણ એ વખતે શું સ્પીડ ના આવી એના અંદર. મેન પ્રશ્ન એ હતો આપણો. હે. સ્પીડ બિલકુલ ના આવી. બ્લાઉઝ ને બધું બનાવતો પેલા, પણ હું સ્પીડ ના આવી મારી, એટલે પછી છોડી દીધું એમ. બરોબર છે, બરોબર છે. બધું કર્મની કઠિનાઈ બધી. હા એ તો આખી વાત સમજી ગયો. તમે એમ કહો સ્પીડ ન આવી, હા હા પણ આમાં શું હોય કે હા હા. કેટલો સમય તમે કામ કર્યું છે સિલાઈ કામ? કામ કર્યું હશે લગભગ મને 1 વર્ષ જેવું કર્યું હશે. એટલે આમાં એવું હોય કે તમે એમ હા કહો હું શીખવા બેઠો તો કોઈ પણ વસ્તુ તમે શીખો તો સ્પીડ ના આવે. હા, સ્પીડ ના આવે. ના, બરોબર. એમની શીખવામાં સ્પીડ ન આવે, તમે આવડી જાય, તમે એના પારંગત થઈ જાવ પછી સ્પીડ હા આવે. હા, પછી બરાબર ને? સ્પીડ આવે. પણ એ વાત હિતેશભાઈ સાચી છે, પણ આમાં કેવું હતું હું તમને કહું કે હમ આપણા તો પહેલો એ કે દરજી કામના અંદર કેવું છે કે પહેલા તો ભાઈ બધું રાખતા ને શીખવાડતા, પણ હવે કેવું છે કે હમ ભાઈ આપણે ઘરનું ખાવા જમવાનું ઘરનું જોઈએ ને આ બધું ઘરનું જોઈએ. આવા બધા હવે આવી આપણા જો કેપેસિટી હતી કે આપણે ચલો બધી રીતે પચી વળીએ. હમ હમ એટલે એવું હતું. એટલે જ્યાં હમ. બેસતો તો એ લોકોએ કીધું ભાઈ કે તમારે આટલું કામ મને કરી આપવું પડે, તો જ હું તમને જમવાનું ને એ બધું તમારું હું પૂરું કરી શકું એમ. અચ્છા અચ્છા અચ્છા, એવું છે. એટલું થતું નતું, એટલે એ કારણે પછી છોડવું પડ્યું એમ. બરાબર છે. તમારા પપ્પા શું કરતા? મારા ફાધર તો દરજી કામ જ કરતા. હે. હા, એ તો દરજી કામ કરતા. તો તમારા ફાધર છે એ કેટલો સમય ગુજરી ગયા ને? મારા ફાધર લગભગ ગુજરી ગયા, લગભગ માનો ને 92 કે 93 ની સાલમાં 93 ની સાલમાં ગુજરી ગયા. ઓહો હો, બરોબર છે, બરોબર છે. એટલે પપ્પા હા નો હોવાના કારણે તમારે બીજા પાસે શીખવા જવું પડ્યું કામ. હા, બીજા કોઈ શીખવા જવું પડ્યું. અને પછી એક બેન હતા, તો એ બેનના તો આપણે એને તો મેરેજ કરી જ દેવા પડે. બેનને બરાબર તો ઘેર મૂકી ના રખાય. બરાબર છે, બરાબર છે. આવું બધા પ્રશ્ન હતો. આ બરાબર છે. એટલે આમાં તો મેન વસ્તુ શું છે કે ભાઈ થોડીક આવક ઓછી પડે. તમે 10-12 હજાર કયો છો, હા હા બરાબર છે. એટલે થોડીક આવક ઓછી પડે અને કંઈક આવક વધે એવું કંઈક પ્રયાસ કરો તો શું છે હા કંઈક બધું થઈ શકે. કારણ કે આમાં શું છે કે હા અત્યારે તમારે મકાનનું ભાડું ગણો, હા હા ખાવાનું રહેશે, આ બધો તમે ઈ ખર્ચો ગણો હા તો હા હું પછી કાંઈ 5 પૈસા વધે નહીં. હવે તમે પાછા લગ્ન કરો તો પાછો એનો હા ખર્ચો વધે. હા, એનો ખર્ચો વધે. વાત બરાબર છે. સાચી. ના, દરજી કામ તમે શીખાવો ને તો દરજીનું કામ એવું છે ઈ હા હા ઈ ઈ એક ઓલી કહે છે ને કે વીડા જેવું કામ છે. ઈ બંધ ના રહે. હા હા હા, વીડા બરોબર. એ વાત વી સાચી છે. વીડો હોય છે ને, વીડામાં તમે પાણી ભર્યા જ કરો ને, ભર્યા જ કરો ને, હા. વીડો કોઈ દી ખૂટે નહીં. ના ના, ખૂટે નહીં. ના, એ વાત સાચી. એટલે કહું એ ને, વાત સાચી. ના તમે કાંઈક બીજી સારી પોસ્ટ ઉપર હોત તો આપને એમ થાય કે ભાઈ દરજી કામ તમે બંધ કર્યું, સારી વાત કહેવાય. પણ હવે હા તમે કોઈ પાછા એવું કાંઈ તમે હજી કાંઈ ફિક્સ નથી. તમે એમ કહો હાલતા હું રસોડામાં વયો જાઉં, વાં વયો જાઉં અને પાછા હા હા કમાવશો 10 થી 12 હજાર જ એમ. હા હા, બરોબર. ના હા, ના, એટલે એટલું આપણે દરજી કામ વસ્તુ આમાં એવી છે. દરજી કામ એવું છે કે ભાઈ સ્પીડ વસ્તુ ક્યારે આવે? હા હા દરજી કામ એવું છે કે સ્પીડ ક્યારે આવે કે તમે કાયમી સતત ચાલુ કરો તો તમારે હા હા, સ્પીડ આવે. બરાબર. બરોબર. ના કે હા એકદમ ના આવે, એ તો તરત ના. હા, પરબારી 1 વર્ષમાં તમારે કામ શીખી જવું છે અને સ્પીડે લઈ આવવી છે એમ બધું ન થાય. ના ના, પણ બાકી તમે આમાં જો કેવું હતું. બે હા બે બે વર્ષ 3 વર્ષ તમે ઈ જો ગમે એ રીતે તમે ટકી ગયા હોત ને
હા હા તો અત્યારે તમે સારા કારીગર હોત. હા તો હોત બરોબર પણ હવે ના કોઈ વાંધો નહીં, ગઈ વાત જવા દેવાનું, ભૂલી જવાનું. આ પણ તો મારું ભૂલી એટલું જવાનું. કહેવાનું છે કે થોડીક આવક વધે એવું કરજો, કારણ કે એમાં શું છે કે 10-12 હજાર અત્યારના સમયમાં ન ભેગું થાય, કારણ કે તમારે મકાને ઘરનું નથી, હા ઉપરાંત હા તમારે બીજા ખર્ચા ગણો, સામે હા સામે કોઈ પાત્ર આવે તો હા હા એનો પણ ખર્ચો વધે. હા એ ખર્ચો તો હવે હું બસ શું એટલે કહું હિતેશભાઈ કે હમ આ જરા દિવાળી આવે તો દિવાળી પછી હું રિક્ષા લાવું છું હું. હા તો મારે એક રિક્ષા લાવવી છે તો મને રિક્ષા તો ચાલુ કરું રિક્ષાના અંદર તો એ કેવું તમારે કેવું રિક્ષાના અંદર કદાચ રોજ મને 600-700 રૂપિયા રિક્ષામાં મળી જાય કદાચ. એ તો છે, પણ હવે આમાં તો શું હોય કે આ બધા વેરેન્ટેજ વાળા કામકાજ છે, કારણ કે રિક્ષા લઈ આવો, જૂની લેહો તમે, બરોબર છે, હા હા તો જે કાંઈ કમાણા હોય, કંઈક ફોલ્ટ આવે તો વળી પૈસા એમાં નાખવાના, એટલે રોટલા નીકળે, એમાં કાંઈ બીજું કાંઈ ન થાય, તમે મકાન ન બનાવી શકો. ના એ ના થાય બરોબર એ ના. એટલે આ તો શું છે કે દરજી છે એક પ્રકારની વેપારી લાઈન છે, હા વ્યાપારી લાઈન બરોબર હા. છે. હા, એટલે કહેવાનું શું છે કે એમાં તમારે વીડો ચાલુ રહીએ. પણ હવે કેવું છે હું તમને એક વાત હા કહું હિતેશભાઈ હા કે હા હવે હા. આપણે કહેવત નહીં કે ભાઈ ચીડિયા ચૂક ગઈ ખેત બરોબર કે હવે ના ના, જે સાચી સમય વાત, સાચી વાત છે. હવે હવે આપણી ઉંમર વીતી ગઈ ને હવે તો શું છે કે આપણે 42 વર્ષ ઉંમર થઈ એટલે હવે જી એ જી. બધું શુભ નહીં એક વસ્તુમાં કે નાનું એક બાળક હોય ને તમે સ્કૂલમાં મૂકો તો હમ, કદાચ એનામાં એ કેચઅપ કરી શકે અને હવે શું છે હમ. અમુક તમારી ઉંમર થાય એટલે આપણો ધંધો કેવો છે કે કોઈ વ્યક્તિ કેચઅપ ના કરી શકે એમ. સાચી વાત છે, સાચી વાત છે. એટલે આ બધું છે એટલે હવે તો શું છે કે આવું કરીને તો આપણે જીવન પણ આ તો ચલો એક ખાલી તમને ફોન કર્યો આપણે ખાલી એવું ના ને ના કે ના, ઈ કોઈ પ્રોબ્લેમ નથી. આ તો તમે મારા ભાઈ છો, કારણ કે તમે દરજી કીધા ને, હા એટલે હા તમે મારા ભાઈ છો, એટલે હું તમને આ સલાહ હા આપું ના છું, ના એવું ના કઈ ભાઈ નથી. કે હું આપણે તમને ભાઈ દરજી તરીકે કહું છું, એટલે તમે ઓલું મારું ખોટું ન લગાડતા કે હિતેશભાઈ ના કેમ મને આમ કરે. હું નાના નહીં ખોટું લગાડતો ને આપણે કોઈ આપણો કોઈ પણ હોય હું તો કોઈ ગમે તે સમાજ હોય આપણે જાણે ગુજરાતમાં પણ મૂળ ભયલા જ કહેવાય આપણે. હું તમને એક સરસ મજાનો બિઝનેસ બનાવું, જો તમને મગજમાં બેસે તો એક હા હા બિઝનેસ બતાવું તમને. હા તમે હા તમે આમ કે આ કુકિંગમાં તમને શું શું ફાવે? કુકિંગ ના એમાં તો આપણે ગુજરાતી એમ આ દાળ એટલે ભાત મારું શાક. મારું કહેવાનું એવું છે કે અમુક છે ને, આ તમને જો આ લાઈન તમને ફાવે છે, બરોબર છે, હા હા રસોઈની, તો સરસ હા મજાની એક ભજીયાની કોઈ લારી કરો. હા હા પછી શાક પૂરી છે. હા હા અમુક હોસ્પિટલ હોય છે, અમુક જ્યાં વધારે પડતો માણસનો મેળાવડો રહેતો હોય, હા હા અમુક કોઈ સરકારી ઓફિસ હોય કે એવું હોય જ્યાં વધારે પડતા માણસોનો મેળાવડો રહેતો હોય, ત્યાં તમે શાકપુરીનું કરો તો હા ઈ હા ઈ બહુ સારું ચાલે, એમાં બહુ પૈસો વધે. હા હા બરોબર આ તો શાકપુરી છે, એ તો કારણ કે એ તમે જે લાઈન ઉપર આવ્યા છો અત્યારે, જે લાઈન તમારે છે એના માટેની તમને વાત કરું, બરાબર છે. બરોબર હા એટલે તો આ મારે બધી એ ખાણીપીણી છે ને અત્યારે બહુ સારી ચાલે છે. હા બરોબર ના બરોબર. ખાણીપીણીનો એ બિઝનેસ સારો કારણ કે હા, ખાણીપીણીનો અને ધંધો અમુક એવો છે. વસ્તુ તમારે જોવી હોય તો અમુક તમારે અમુક સમયે રવિવાર છે કે અમુક અમુક જગ્યાએ આટો મારવાનો, અમુક જે હા કોઈ લારી વાળો હોય, અમુક જે વેચાણ થતું હોય ત્યાં બેસવાનું, એટલે તમને થોડોક હા આઈડિયા આવે કેટલું માણસોનું અવર જવર રહે છે, હા બરાબર છે. હા કોઈ હા સાથે હરીફાઈ નહીં કરવાની, પણ કહેવાનું શું હા છે કે અમુક પછી વિસ્તાર તમારે ગોતી લેવાનો, તમને એમ લાગે કે અહીંયા માણસોનો બહુ મેળાવડો રહે છે, હા તો ત્યાં હા તમે એ બિઝનેસ કરી શકો. મારો અંદાજ એવો છે. બરોબર બરોબર ના ના બરોબર. વાંધો નહીં તો આ ખરેખર મારે એ કરવાની ઈચ્છા જ છે જ મેં એવું હા હા હા, વિચાર કર્યો મેં સાચી કીધું વાત છે. ક્યાંક ગમે તે કોઈ એટલે હું ગોટાની આ લારી તમે ના રિક્ષાની વાત કરી, કારણ કે ઈ આપણી લાઈન નથી, આપણે એક વેપારી લાઈન કહેવાય. એટલે આપણો કહેવાનું શું છે કે વેપાર રિક્ષામાં તો શું છે કે અમુક આપણે ઓવરલોડ ને એવું ભરીએ, અને હા કોઈ આરટીઓ વાળા રોકે આપણને, 2 પૈસા હા આપણે અહીંયા ભરવા પડે, દંડ ભરવો પડે, દંડ બરોબર ભરવું છે, અને પડે વાત ઓછા ઓછા માણસોમાં આપણને પરવડે નહીં, બરાબર હા છે, હા બરાબર છે. ના એના એ વાત સાચી છે એટલે એ તમે કીધું એટલે એ જ મારે કરવું છે મારો પણ અંદાજ જગ્યા એવો છે, મને એવું લાગ્યું કે ના, આ વસ્તુ તમે, કારણ કે તમે કીધું ને કે રસોઈનું તમને ફાવે છે, તો હા અમુક શાકપુરી છે, શાકપુરીનું બહુ ચાલે, કારણ કે અમુક શું છે, અમુક સરકારી દફતર હોય છે, પછી હા પછી હા અમુક હોસ્પિટલ હોય છે કે ત્યાં પછી બપોરે જમવાની વ્યવસ્થા ન હોય, એટલે આ બહારથી માણસ જમે, બરાબર છે. હા હા હા, તો હા ત્યાં તમે એવી રીતે તમે કામ કરી શકો, હા બરોબર હા છે. બરોબર બસ. ના ના એ વાત બી સાચી છે તો ચલો આપણે એ કરીએ ના મારી ઈચ્છા એવી જ છે કે આ દિવાળી આવે ભલે ને ભલે ભલે ભલે. તો દિવાળીની કંઈક સીઝન આવે તો મારે એવું જ કરી દેવું છે કે પૂરી શાકની કંઈક લારી છે ગોટાની કંઈક લારી બરોબર છે, અને બરોબર છે. કોઈ પરોઠા શાક અને છે આપણે ગુજરાત શરૂઆત એવી હા કરાય કે અત્યારે ભાડે હા રેકડી મળી જાય તમને. હા હા અમુક ભાડે રેકડી મળી જાય, કે આગળ કઈ બધું વસાવાનું નહીં, કારણ કે આગળ તમે બધું વસાવો તો તમારે અત્યારે પૈસા જોઈએ, બરોબર છે. પૈસા જોઈએ અમુક હા ફટાફટ તમારાથી ઈઝીલી થઈ જાય એવું તમારે હા કરી અને ચાલુ કરી દેવાનું. ભલે હા હા નાનું કરો તમે, આને માનો એવું કોઈ પણ વસ્તુ હોય ને, હા હા માનો કે આજે તમે ચાલુ કર્યું હા હા તો 6 મહિના તમારે વેઇટ કરવી પડે.
હા, ભોગ આપવો પડે 6 મહિના 6 મહિના મિનિમમ. તમારે ભોગ આપવો પડે, બરોબર છે? કોઈ વસ્તુ પરબારી ચાલુ ન થઈ જાય. ના ના તમારું ના કોઈ કામ જુએ, તમારું જે વ્યવસ્થિત તમે રસોઈ તમે વ્યવસ્થિત કરો છો, તમે સારું ખાવાનું તમે હા સારું બનાવો છો, ઈ જોઈને માણસ આવે, હા બરાબર છે? હા એટલે ધીમે 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 આ વસ્તુ ચાલુ થઈ શકે એવો મારો અંદાજ છે. હા કરવું ના ન કરવું એ તમારા હાથની વાત છે. હું તો ખાલી તમને વાત કરું છું એક ભાઈ તરીકે. હા બીજું, હા ના તમારે ના મકાન અત્યારે નથી, બરાબર? તો તમારે જે તમે એમ કે મારે મકાન હાલ પડી ગયું છે, તો એ જગ્યા છે એ તમારી છે, પ્લોટ તમારો છે ઈ? હા, એ માલ પોતાનો જ છે. બરાબર છે. એ કેવડી જગ્યા હશે? જગ્યા તો લગભગ હશે, લગભગ 2 મકાન બને એટલી છે જગ્યા મારી ઓકે, જોડે. ઓકે, ઓકે, કોઈ વાંધો. એ કડીની અંદર જ છે? ના, એ અમારા ગામડે છે. અચ્છા, કોઈ વાંધો નહીં. અ, ગામમાં છે, બરાબર? તમે ભાઈ બેન કેટલા? 2 ભાઈ બેન. અચ્છા, તો બીજા ભાઈ છે એ મોટા નાના? બેન છે એટલે બેન થઈ એ નાની છે અને હું મોટો છું. અચ્છા, બરોબર છે. અને બીજા જે નાના ભાઈ છે એનો સંબંધ થઈ ગયો છે? ના ના, 2 જ ભાઈ બેન. મેં કીધું ને, એક ભાઈ ને એક બેન, એટલે એક હું ઓકે, પોતે જ ભાઈ. ઓકે, 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 સમજાઈ ગયું. હું એમ સમજુ છું 2 ભાઈ ને 1 બેન, સમજી હા, ગયો. ના ના. એટલે તમે બેન ભાઈ જ છો, અને જે બેન છે એના મેરેજ હા, થઈ ગયા છે, અને તમે આ હું તો બાકી જ છું. બરાબર છે. એટલે તમે મોટા છો ને બેન નાના ને? આ બેન નાના છે. સમજાઈ ગયું, સમજાઈ ગયું. ના ના, આખી વાત સમજી ગયો, બરાબર છે. અને પપ્પા છે એ પેલા સિલાઈ કામ કરતા, બરોબર છે? એ અને સિલાઈ કામ. અને હાલ તમને બધું રસોઈનું ફાવે છે, ઉપરાંત તમે બીજું કઈ નાના મોટા કામ હોય તો તમે કરો છો, આ બરાબર કરી લો. છે? તમારા શરીરમાં કોઈ પણ પ્રકારની ખામી? ના, કોઈ ખામી નહીં, હા, કોઈ. હા, હા, બરોબર છે, બરોબર છે. સમજાઈ ગયું, સમજાઈ ગયું. કોઈ વાંધો નહીં. આપણે તમારો ઓડિયો મૂકીએ અને તમને હા સારામાં સારું પાત્ર મળી જાય. અને હું હા એવી હા અપેક્ષા રાખું છું કે તમારું જે કાંઈ સારામાં સારું કામ ચાલવા માંડે, 2 પૈસાનો હા તમને તમારા ધંધામાં વધારો થાય, બરાબર હા છે? હા એવી હું આશા રાખું છું. તમારો મને એક ફોટો મોકલી દેજો, હા બરાબર હા છે? અને ખાસ કરીને ફ્રોડ કોલથી એક સાવધાન રહેજો. કોઈ હા હા ફ્રોડ કોલ આવે તમારી ઉપર, કોઈ પૈસા ટકાની હા માગણી કરે, તો હા કોઈ હા સાથે પૈસા ટકાનો વ્યવહાર નહીં કરતા, બરાબર છે? ઓકે ઓકે. હા, હા, એ અને તો ના તમે કરું. તમે દરજી સમાજ છો, બરાબર છે? હા તો હા સામે કોઈ બીજું સમાજ હોય તો તમારે હાલે ખરું? હા હા, ચાલે ચાલે ચાલે, કોઈ બરાબર પણ છે. હોય આપડે તો. કોઈ પણ કારણ કે સમાજ હોય તો ચાલે. હું તો હિતેશભાઈ એક વસ્તુ માનું કે જીવનમાં દરેક માનવ છે ને, મનુષ્ય માત્ર એક છે, બરોબર? જી, જી. મનુષ્ય માત્ર એક છે, અને મોટા મોટો ધર્મ એક માનવ ધર્મ, મોટો ધર્મ છે. બહુ સારા વિચારો છે તમારા. સારા વિચાર, બરોબર. ભલે આપણો ક્યારેક બહુ ઓછું, આપણે કે કોઈ એટલું બધું ભણ્યા નથી, આપણે કે એટલું એજ્યુકેશન નહીં, પણ આપણે કુદરતી આવવું છે કે હું તો માનવ ધર્મ મોટો ધર્મ માનું છું. વાહ, 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 વાહ. કે કોઈ પણ માણસ હોય અને કોઈ પણ માણસની મદદ કરવી, અત્યારે હાલ ભલે મારી પરિસ્થિતિ હાલ આવી છે ને, પણ તોય હું લોકોની મદદ કરું છું, એમ બોલો. એવું જરૂર નથી કે પૈસાથી જ મદદ થાય, સારા વિચારોથી મદદ થાય. કોઈ માણસ હેલ્પ કોઈને કરતું હોય તો ત્યાં રાજી થવાનું કે ભાઈ બહુ સારું કામ કર્યું. હા ઓલું હા આપણી પાસે કાંઈ ન હોય, 5 રૂપિયા અને કોક દેતું હોય, ન્યાય આપણે એમ કે લા ભાઈ ન્યા નો દેવાય. તો એવું નહીં કરવાનું. એટલે હંમેશા ના ના સારા વિચારો છે ને, એ હા પણ એક સેવાનું જ કાર્ય છે ભાઈ. હા, એ પણ એક બસ સેવાનું બસ કાર્ય છે. કોઈ કામ કરતું હોય, કોઈ હા કોઈને હા આપતું હોય, એને બિરદાવવા કે ના ના તમે ભાઈ સારું કામ કરો છો, એટલું બોલો ને તો ઓલાના હા અંદર એક એવું બળ પ્રાપ્ત થાય, હા અને હા એ વધારેમાં વધારે વ્યક્તિની મદદ કરે, હા હા, ના બરાબર? ના એટલે સારું બોલવું એ પણ એક સેવાનું જ કાર્ય છે. એ પણ સેવાનું કાર્ય. ના, એ વાત બી સાચી. હું પણ અત્યારે હાલ બી કોઈ પણ જગ્યાએ હું મંદિરે જાઉં તો હું આજ મંદિરે ગયો હોય તો કદાચ મહાદેવના મંદિરે દૂધ ના ચડાવું, પણ ત્યાં કઈ ગરીબ બેઠા હોય ને એ લોકોને દૂધ આપી દઉં હું. ના ના, બરોબર છે. મારી સમજણ આવું બોલે છે કે ના ના, ભગવાન તો સર્વોપરી છે, એને તો ક્યાંય દૂધની જરૂર નથી હોતી, એક વસ્તુ માનો. ના ના, એવું તો નથી. ઈ જે કાંઈ હા આપણા પુરાણોમાં ઈ બધાય હા ઈ બધી વસ્તુ તમારી સાચી છે, પણ હા પુરાણોની અંદર જે બધી વસ્તુ આપેલી છે કે હા, મહાદેવજીને દૂધ અર્પિત કરવું, ઈ અર્પિત કરવું જરૂરી જ હા. છે. તમારી પાસે જો સગવડ તો હોય તો વધારે ગરીબને આપો, પણ મહાદેવજીને નો અર્પિત કરો ને ઓને દ્યો એવું નહીં કરવાનું. ના ના ના, એક એ લોટી વાત મહાદેવને ચડાવવાની, એક લોટી ના બીજાને પણ ના દેવી. તો બધા આવું કરશે તો પછી મહાદેવજીને કોઈ નહીં માને ને ભાઈ. આવી રીતે બધા એમ કરશે કે ભગવાનને ના શું જરૂર છે, ભગવાનને શું જરૂર છે. ના, બરાબર, એ વાત બી સાચી છે. એ પણ વાંચવું એટલે જરૂરી છે. આપણા જે પુરાણોની અંદર જે છે, આ હિન્દુ રીતિ રિવાજ પ્રમાણે આ જે બધું પુરાણોની અંદર જે બધું આપેલું છે એને હા માનવું, બરાબર છે? ના ના, માનવું પણ ના, એ તો બસ બસ, માનીએ જ છીએ આપણે. બરાબર. એવું નહીં, માતાજી ભગવાન દેવી જી જી દેવતા જી એ બધું માનીએ છીએ અમે. જી જી અમે જી એવું જી નહીં માનતા, એમ તો આપણા ઘેર જે કુળદેવીઓ દરેક ને માનીએ છીએ, એવું કઈ જી નહીં. જી પણ જી. આપણે કોઈ અંધશ્રદ્ધામાં કે એટલે ક્યારે આમાં તો કોઈ. શું છે કે ભાઈ હું આ બધી વસ્તુ ઉપર વિશ્વાસ કરું છું એટલે તમને હું આ સલાહ આપું છું. ના ના, પણ હિતેશભાઈ સાચી વાત છે એ. એટલે અને હું આ અમે તો બધી હું તો વસ્તુમાં માનું છું ને એટલે હું તમને કહું છું. હા હા ભલે ભલે ભાઈ, કાંઈ વાંધો નહીં. આપણે તમારો ઓડિયો મૂકશું. અને બીજું ખાસ પૂછી લઉં કે કોઈ હા હા વિધવા પાત્ર હોય, કોઈ છૂટું થયેલું હોય, હા હા એમની સાથે કાંઈ બાળક હોય તો એવું તમારે ચાલે કે ન ચાલે? હા હા, ચાલે ચાલે. ભલે ભલે, કાંઈ વાંધો નહીં. અને બીજું અત્યારે જે કાંઈ આપણે વાતચીત કરી છે
હા એનું સંપૂર્ણ ઓડિયો યુટ્યુબ ઉપર આવશે. હા, સંપૂર્ણ સત્ય આપણે જે વાત કરી ને હાજી. એ સંપૂર્ણ સત્ય, અને એમાં પણ એક દોરાવા પણ ખોટું હોય તો તમારે જ્યારે મળો ત્યારે તમે કોઈ પણ એક્શન લઈ શકો છો ના મારા ના ઉપર. ના, હું કોઈ એક્શન નથી લેતો. આ જે બધા સાંભળવા વાળા છે એને જ આ જે કઈ બોલવાનું છે, બરોબર છે. જનતા છે એ જનાર્દન છે, સમજ્યા? હા, હે, કારણ જનતા કે જનાર્દન. હા, બસ એક બસ. વસ્તુ માનો હિતેશભાઈ કે સત્ય એ શિવ. ઈ તો છે, ઈ તો છે. હા, સત્ય એ શિવ, અને શિવ એ જ સુંદર. એક છે ને એક ગીત બનાવ્યું હતું ને, કદાચ જી જી તમે જી સાંભળ્યું. જી એટલે જી જી. જો તમે સત્યના રાહ ઉપર હેડતા હોય ને તો હા શિવ હું તો કહું આપણા જોડે જ છે એમ. હા હા હા. અને બીજું, આ ઓડિયો અમે ચેનલ ઉપરથી ડિલીટ નથી કરતા ક્યારે પણ, બરાબર ના છે? ના, ડિલીટ નહીં. હા હા હા, એટલે એવો કોઈ આપણે પ્રશ્ન ન આવે. અને હા બીજું હા. મારે એક પૂછતા ભૂલાઈ ગયું છે તમને, કે તમે કેટલું ભણ્યા છો? ભણવામાં તો જુઓ, હું તમને કહું, નથી ભણ્યો. હું તો ભણ્યો નથી, પણ કદાચ હું હાલના અંદર ગુજરાતી લખી વાંચી શકું ખરો, બધું મને ફાવે ખરું એમ. એમની સાવ ભણ્યા જ નથી કે થોડું ઘણું ભણ્યા છો? એટલે ઘેર બેઠા અભ્યાસ કર્યો છે એમ. અચ્છા અચ્છા, સાવ સ્કૂલે જ નથી ગયા? ના, સ્કૂલે નહીં ગયા, પણ હાલ તમે મને પેપર આપો અને હાલ તમે મને કોઈ પણ કહો, હિન્દી કયો, ગુજરાતી કયો, પણ આપણે તમને વાંચી બતાવીએ અત્યારે. એમ એમ, હા, અને બરોબર છે. આપણે બધું તમારે લખવું હોય, એડ્રેસ બેડ્રેસ લખવું હોય, એ બધું કરી શકીએ એમ. એમ એમ. હા, એ ખરું આપણા જોડે. ના ના, બહુ સારી વાત છે, બહુ સારી વાત છે. ભલે ભલે, કાંઈ વાંધો નહીં ભાઈ. આપણે તમારો ઓડિયો મૂકશું. હા હા આપણે તમારો ઓડિયો મૂકશું. કોઈ સારામાં સારું તમને પાત્ર મળી જાય આપણી હા ચેનલ દ્વારા, બરાબર છે? હા હા. ભલે ભલે ભાઈ, કાંઈ વાંધો નહીં. હો. હા. હા એ હા, હા ધન્યવાદ તમને. હાજી. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.